ન્યૂઝ 18 ગુજરાતી હું છું સિદ્ધાર્થ ધોળકિયા। સમાચારની શરૂઆત તોફાની વરસાદથી। ગીર સોમનાથથી સમાચાર। ગીર સોમનાથ ઉનામાં ચોમાસા જેવો માહોલ છે। ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડી રહી છે। તેજ પવનને કારણે રોડ પર વાહન ચાલકોને પણ હાલાકી છે। વંટોળ બાદ કમોસમી વરસાદ પણ શરૂ થઈ ગયો છે। ઉના શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો છે। કંસારી ગામના રસ્તા પર વૃક્ષ પણ ધરાશાયી થયું છે। તો હાલમાં વાવાઝોડા સાથેનો વરસાદ હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। જાણે મિની વાવાઝોડું ત્રાટક્યું હોય અને વરસાદ પવન સાથે જે રીતે વરસી રહ્યો છે, જાણે મેના બદલે ચોમાસાનો મહિનો ચાલતો હોય તેવું લાગી રહ્યું છે। મેમાં ગરમીની આદત છે લોકોને, પરંતુ આ વખતે જે રીતે વાતાવરણમાં વારંવાર બદલાવ આવ્યો છે, ચોમાસું બાયપાસ થઈને સીધું શરૂઆત થઈ ગઈ હોય ઉનાળાના બાયપાસ કહીને તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા દિનેશ પાસેથી મેળવીશું। દિનેશ, શું પરિસ્થિતિ છે સમગ્ર પંથકની હાલમાં વરસાદને લઈને? જી બિલકુલ સિદ્ધાર્થ, ખાસ કરીને આજે બપોર બાદ અચાનક જ ગીર પંથક અને ઉનાનું જે ગ્રામ્ય પંથક છે ત્યાં વાતાવરણમાં પલટો આવ્યો હતો। જોકે આ વાતાવરણમાં પલટાની સાથે પહેલા જે પ્રમાણે કહી શકાય કે આંધી અને તોફાન સાથે ભારે તેજ પવન ફૂંકાયો હતો અને તેમને કારણે ધૂળની ડમરીઓ છે તે પણ ઉડી હતી। તો વાહન ચાલકો હોય કે રાહદારીઓ હોય તમામને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। તો ત્યારબાદ જે કહી શકાય કે અચાનક જ કાળા ડિબાંગ વાદળો છવાયા અને કેટલાક વિસ્તારોની અંદર ભારે વરસાદ છે તે વરસ્યો છે। જો કે આ વરસાદને કારણે વાતાવરણમાં જરૂરથી ઠંડક પ્રસરી છે, પરંતુ ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન જવાની શક્યતા છે તે સેવાઈ રહી છે। દિનેશ, અહીંયા આગળ ભારે પવન પણ છે અને જે રીતે દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે, કેરીના પાકને પણ નુકસાનની ભીતિ જોવા મળી રહી છે ભારે પવનને કારણે। જી બિલકુલ, જે પ્રમાણે ભારે પવન ફૂંકાયો છે, તેજ હવા ફૂંકાઈ અને તેમને કારણે જે કેસર કેરીનો પાક છે તેમને મોટું નુકસાન થશે। કારણ કે જે પ્રમાણે તેજ પવન ફૂંકાયો અને તે પવન જે છે તે કેસર કેરીના ઝાડ પર સીધો જતો હોય છે અને તેમને કારણે હાલ જે કેસર કેરી છે તે લણવાની સંપૂર્ણ તૈયારીમાં છે। મોટા ભાગના ખેડૂતો છે તેમની કેસર કેરીનો પાક છે તે હવે તૈયાર થઈ ચૂક્યો છે અને ત્યારે એવા સમયે જ્યારે આ ભારે પવન ફૂંકાયો છે ને તેમને કારણે કેસર કેરી પકવતા ખેડૂતો છે તેઓને રાતા પાણીએ રોવાનો વારો છે તે આવી શકે છે। દિનેશ, આપ અમારી સાથે જોડાયેલા રહેશો। વધુ એક સમાચાર ગીર સોમનાથથી જ મળી રહ્યા છે। સતત બીજા દિવસે વરસાદ છે, સતત બીજા દિવસે ગીરના વાતાવરણમાં પણ પલટો છે। ભારે ગરમી અને ઉકળાટ બાદ પલટો છે। ગીર ગઢડાના ગામોમાં પવન સાથે વરસાદ છે, જાણે મિની વાવાઝોડું ફૂંકાયું હોય। કમોસમી વરસાદ અને ભારે પવનને કારણે કેસર કેરી પકવતા ખેડૂતોને પણ ભારે નુકસાની જવાની આશંકા છે। ગીર ગઢડાના હરમડિયા, પીછવી, એભલવડ, ધોકડવા, બેડિયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ છે તે જોવા મળી રહ્યો છે। દિનેશ અમારી સાથે જોડાયેલા છે। દિનેશ, જે રીતે ઉનાની પરિસ્થિતિ છે, ગીર ગઢડામાં પણ તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ખૂબ જ ચિંતાજનક છે આ દ્રશ્યો। તો બિલકુલ સિદ્ધાર્થ, જે પ્રમાણે ઉના પંથકના કેટલાક ગ્રામ્યોની અંદર ભારે વરસાદ દર્શાવ્યો છે, તે જ પ્રમાણે ગીર ગઢડા પંથકની અંદર પણ આ પ્રકારના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે। ખાસ કરીને જોઈએ તો ગીર ગઢડાનું પીછવી ગામ છે, હરમડિયા છે, તેમજ એભલવડ સહિતના જે આ ગામો છે ત્યાં આગળ ભારે પવન સાથે વરસાદ છે તે વરસ્યો છે અને તેમને કારણે કેસર કેરી પકવતા ખેડૂતો છે તેઓને મુશ્કેલીનો સામનો વેઠવો પડી રહ્યો છે। કારણ કે અવારનવાર આવતા જે કમોસમી વરસાદ છે તેમને કારણે ચાલુ વર્ષે શરૂઆતથી જ કેસર કેરી છે તેમના ઉપર ગ્લોબલ વોર્મિંગની અસર છે તે જોવા મળી રહી હતી અને તેવામાં જે બેચોકૂચો જે પાક હોય છે તેમના ઉપર પણ ફરી એક વખત આ કમોસમી વરસાદ છે તેમને કહેર વરસાવ્યો છે। સિદ્ધાર્થ, દિનેશ, ઉનામાં જે રીતે વૃક્ષો ધરાશાયી થયા છે, ગીર ગઢડામાં તેને લઈને કોઈ જાણકારી ભારે પવનને કારણે? જી બિલકુલ, જે પ્રમાણે ભારે પવન ફૂંકાયો હતો, ક્યાંક આંધી તુફાન સાથે જે કહી શકાય કે એક પ્રકારે મિની વાવાઝોડું હોય તે પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા હતા અને તેમના જ કારણે ઉના અને ગીર ગઢડા પંથકના 3 થી 4 જેટલા ગામો છે કે જ્યાં આગળ જે વૃક્ષો છે તે ધરાશાયી થયા છે, તેમને કારણે વાહન વ્યવહારને પણ મોટી અસર પડી રહી હતી। કારણ કે જે ગ્રામ્ય પંથકની અંદર જતા રસ્તાઓ હોય છે તે સાંકડા હોય છે અને તેમાં જ્યારે આ પ્રકારના વૃક્ષો છે તે ધરાશાયી થતા હોય છે તેમના કારણે વાહન વ્યવહાર છે તેમને પણ મોટી અસર થઈ રહી હતી। સિદ્ધાર્થ, જી આભાર દિનેશ સમગ્ર માહિતી બદલ। તો ગીર ગઢડા, ઉના તમામ જગ્યાએ ભારે પવન સાથેનો વરસાદ જોવા મળી રહ્યો છે। દ્રશ્યો સ્પષ્ટ કહી રહ્યા છે કે શું પરિસ્થિતિ છે। આ તરફ સાબરકાંઠાથી સમાચાર। સાબરકાંઠા જિલ્લામાં પણ વરસાદી માહોલ। પોશીના પંથકમાં ધોધમાર કમોસમી વરસાદ। ભર ઉનાળે છવાયો છે વરસાદી માહોલ। પોશીના રાજસ્થાન બોર્ડર પાસેના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ। પોશીનાના છત્રાંગ, મામા પીપલા, બેડી, બહાર, ચંદ્રાના સહિતના ગામોમાં વરસાદ। અચાનક વરસાદ વરસતા ગરમીથી રાહત મળી છે, પરંતુ અહીંયા પણ ખેતીના પાકોને નુકસાનની પરિસ્થિતિ છે। જે રીતે ગીર ગઢડા, ઉનાના દ્રશ્યો જોયા હતા તેવા દ્રશ્યો પોશીનાથી જોવા મળી રહ્યા છે। ઈશાન, ન્યૂઝ 18 સંવાદદાતા અમારી સાથે જોડાઈ ગયા છે। ઈશાન, શું પરિસ્થિતિ છે સમગ્ર પંથકની? દ્રશ્યો ડરાવના છે, હાલમાં નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે।
સીધા ચોક્કસ કે સાબરકાંઠામાં ગઈકાલથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. ખાસ કરીને વાત કરવામાં આવે જે અત્યારે હાલ જે વેલાવાળા શાકભાજી છે તેમાં નુકસાન થઈ શકે તેવું છે. તો આ ઉપરાંત જે વાવેતર કરવામાં આવ્યું છે તે બાજરી છે સહિતનું જે ભાગ છે તેમાં પણ નુકસાન થઈ શકે તેમ છે. અચાનક જ જે પોશીના પંથકમાં અને જે રાજસ્થાનની બોર્ડર પાસેના આવેલા ગામડાઓ છે કે ત્યાં અચાનક જ ધોધમાર કમોસમી વરસાદ વરસ્યો હતો, જેના કારણે અત્યારે હાલ તો ગરમીથી રાહત તો મળી છે, પરંતુ ખેડૂતોના પણ જીવ ફસલો તાળવે ચોટ્યા છે. સિદ્ધાર્થ. જી આભાર ઈશાન સમગ્ર માહિતી બદલ. તો હાલમાં જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે છત્રાંગ, મામપીપળા સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ છે. બીજી તરફ બનાસકાંઠાથી સમાચાર, અંબાજીમાં પણ બીજા દિવસે વાતાવરણ પલટાઈ ગયું છે. ભારે ઉકળાટ વચ્ચે બપોર બાદ વાદળછાયું વાતાવરણ છે. અંબાજી પંથકના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ શરૂ થઈ ગયો છે. આગાહી પ્રમાણે આજે અંબાજીમાં વરસાદની શક્યતા છે. વરસાદી માહોલ છવાતા સ્થાનિકોને કાળઝાળ ગરમીથી રાહત મળી છે. ગઈકાલે પણ આવા દ્રશ્યો જોવા મળ્યા હતા. હાલમાં જે રીતે ઉના-ગીર પંથકમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે. પીપળિયામાં, સાબરકાંઠામાં વરસાદ જોવા મળી રહ્યો છે. અંબાજીમાં પણ વરસાદને લઈને હવે અપડેટ શરૂ થઈ ચૂકી છે કે ત્યાં પણ વાદળછાયું વાતાવરણ છે. એટલે કે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદને લઈને હાલમાં જે શક્યતાઓ છે તે વધુ પ્રબળ થતી જોવા મળી રહી છે. કેટલાક વિસ્તારોની અંદર તો વરસાદ શરૂ પણ થઈ ગયો છે. સાબરકાંઠા, પોશીના પંથકમાં ધોધમાર વરસાદ છે. અંબાજીના પણ આ દ્રશ્યો જુઓ, જ્યાં પણ વરસાદની શરૂઆત થઈ ગઈ છે. વીજળીના કડાકા ભડાકા સાથે ભારે પવન સાથે વરસાદ થઈ રહ્યો છે. વધુ માહિતી ન્યૂઝ એટીન સંવાદદાતા મહેન્દ્ર મેસે જોડાઈ ગયા છે. શું પરિસ્થિતિ છે હાલમાં અંબાજી પંથકની, મહેન્દ્ર? જી બિલકુલ સિદ્ધાર્થ, આપને બતાવી દઉં કે અંબાજી પંથકમાં સતત દિવસે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે અને કહેવાય છે કે બીજા દિવસે પણ આમ બપોર બાદ એકાએક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો ને કાળા ડિબાંગ વાદળો છવાયા હતા આકાશમાં, જ્યારે એમ કહેશે કે હળવા વરસાદી ઝાપટા પણ વરસ્યા હતા, જેના કારણે છે ગરમી માનસિક રાહત જોવા મળી રહી છે. પણ ખેડૂતોના જે તાળવે ચોંટાય તેવું લાગી રહ્યું છે કે ખેતરોમાં જે છે બાજરીનો પાક જે લચી રહ્યો છે એ આડો પાક પડવાની પણ શક્યતા જોવા મળી રહી છે અને ક્યાંક પાક બગડે તેવી પણ ભીતિ ખેડૂતોમાં શોભાઈ રહી છે. અને હાલ તબક્કે જે છે વરસાદને જે હળવા ઝાપટાને લઈને વરસાદમાં જે વરસાદ પડ્યો છે તેને લઈને ગરમીમાં પણ આંશિક રાહત અનુભવ રહી છે. સિદ્ધાર્થ. આભાર મહેન્દ્ર સમગ્ર માહિતી બદલ. તો સાંજે 7 વાગ્યા સુધી વરસાદની આગાહી. મધ્ય અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં આગાહી, સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ વરસાદની આગાહી છે. કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા છે. પવન સાથે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. બનાસકાંઠા, અરવલ્લીમાં વરસાદની આગાહી છે. ખેડા, પંચમહાલ, અમદાવાદમાં પણ આગાહી કરવામાં આવી છે. દાહોદ, પંચમહાલ, મહીસાગરમાં પણ આગાહી છે. ભરૂચ, નર્મદા, છોટાઉદેપુરમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. ગીર સોમનાથમાં, અમરેલી, ભાવનગરમાં આગાહી છે. બોટાદ, આણંદ, ડાંગ, તાપીમાં પણ આગાહી કરવામાં આવી છે. કેટલાક વિસ્તારોમાં તો વરસાદની શરૂઆત થઈ પણ ગઈ છે. આગામી 2-3 કલાકની વરસાદની જે આગાહી છે તેમાં ગીર સોમનાથનો વિસ્તાર છે, સાબરકાંઠાનો વિસ્તાર છે, અંબાજી વિસ્તાર છે. ત્યારબાદ જે દ્રશ્યો જોયા હતા તે પ્રમાણે ઉનાની અંદર વરસાદ શરૂ થઈ ચૂક્યો છે. અન્ય સમાચારો પર હવે નજર કરીએ. સુરતથી સમાચાર, એસબીઆઈ બેંક લૂંટના આરોપી ઝડપાઈ ગયા છે. 6 દિવસ બાદ યુપીથી 2 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. સુરત ક્રાઇમ બ્રાન્ચે આરોપીને ઝડપી પાડ્યા. વરાછામાં એસબીઆઈ બેંકમાં 50 લાખની લૂંટ ચલાવી હતી. કે લગભગ 2 મહિનાથી આ ગેંગના ઘણા બધા મેમ્બર અહીંયા સુરતમાં જહાંગીરપુરાના જે ઉગત કનાલ છે એના કનાલ પાસે જો એક ભાડામાં મકાનમાં રાખીને લગભગ 2 મહિનાથી રહેતા હતા અને ત્યાં જો રેકીને કામગીરી કરવાના ઘણા વખત આ લોકો બેંક ગયા અને આ જો બેંકની સ્થિતિ એવી હતી કે ત્યાં હતા બધા કન્સ્ટ્રક્શનના કામ ચાલે છે જો જેના લીધે બંને બાજુ ખોદાણ થયેલા છે. બહુ ઓછા ટ્રાફિકવાળા વિસ્તાર છે જો જેના જરૂરત હોય આ લોકો જાય છે, બાકી કોઈ રૂટીન ટ્રાફિક બહુ જ્યાદા ત્યાં રહેતા નથી. તો આ લોકોએ એવી જગ્યા નક્કી કરવા જોઈએ અને સાથોસાથ એવું પણ નક્કી કર્યા કે જો જ્યારે સૌથી વધારે પોલીસ બિઝી હોય ત્યારે આપણા જોઈએ આ લૂંટના અંજામ આપવાના જોઈએ. તો 2 મહિનાથી પ્લાન બન્યો હતો. ભીડભાડ વગરની બેંકને ટાર્ગેટ બનાવી પોલીસ જે દિવસે વધારે બિઝી હોય તે દિવસને લૂંટનો પ્લાન બનાવ્યો હતો. कि अपना अलग अलग राज्यों ना जो एकदम क्रिमिनल है जो आ प्रकार गुनाओं में वेपन आर्म्स एक्ट लूट डकैती में शामिल हो एना कॉन्टेक्ट કરીને અહીંયા મોકલા. અહીંયા એના જો માણસ હતા જોઈએ આ માણસ બધાને લેવા જાય અને લઈ આવે અને પછી સાથે રાખે જોઈએ અને જેટલા જરૂરત છે એટલા જ પરિચય એકબીજામાં કરાવે એકબીજા સાથે અને ટૂંકા નામ આપે જોઈએ અને એક વ્યક્તિને 4-4, 5-5 નામ તરીકે હોય ઉર્ફે 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 જેથી કોઈને સાચું નામ એના ખબર નહીં હોય कौन क्या न रहवासी हो आ भी आपस में आ लोग बात नहीं करता था. તો આ ગેંગનો મુખ્ય પટના જેલમાં બંધ છે. આંતરરાજ્ય ગેંગે દહેરાદૂનમાં 13 કરોડની લૂંટ કરી હતી.
સમગ્ર ભારતમાંથી ખૂંખાર આરોપીની પસંદગી કરાઈ હતી. તમામ આરોપીઓ સુરત આવ્યા હતા. આરોપીઓ એકબીજાને ઓળખતા ન હતા. એક આરોપીના 5 નામ હતા. તમામના આધાર કાર્ડ મધ્યપ્રદેશમાંથી બન્યા હતા. બધા આરોપીઓના ખોટા આધાર કાર્ડ બન્યા. તો આ તરફ 2 મહિના પહેલા બેંકમાં રેકી કરી હતી. બેંકના ખૂણે ખૂણાના ફોટો આરોપી પાસે હતા. લૂંટ બાદ તમામ આરોપી હિંમતનગર બસ સ્ટેન્ડ ભેગા થયા. 3 આરોપી યુપી જવા નીકળ્યા હતા. 4 આરોપીઓ અન્ય જગ્યાઓ પર ભાગ્યા. માસ્ટરમાઇન્ડ કુંદન ભગત નામના સંપર્કમાં હતો. લૂંટના રૂપિયા કુંદન ભગતને પહોંચાડવાના હતા. કુંદન ભગત 13 કરોડના લૂંટ કેસમાં જેલમાં છે. અલગ અલગ રીતે બધાને એવું હતા ભલે મોડા થાય કે પહેલા થાય, લેકિન લોકો મળશે હિંમતનગર, પછી ત્યાંથી નક્કી કરીને ક્યાં ક્યાં આપણા ભાગવાના. તો આ લોકો અહીંયા જઈને હિંમતનગર બસ સ્ટેશન પહોંચ્યા. હિંમતનગર બસ સ્ટેશનથી પછી પોતપોતાને આ 3 લોકો યુપી ગયા. બાકી લોકો અલગ અલગ વિસ્તારમાં નીકળી ગયા બિના બતાવે કોણ ક્યાં જાય છે. પછી આ લોકો નક્કી કરે ફર્ધર જો એના સૂચનાઓ મળશે આ કુંદન ભગત ત્યાંથી કરશે, કઈ રીતે પૈસાની વહેંચણી, કઈ રીતે બધા મળી. અને બધા આરોપીઓ જો છે આ કુંદન ભગત સાથે લિંક છે. જો એક જગ્યાએ કોમન લિંક છે આ કુંદન ભગત છે બધા આરોપીઓને છે. અને બધા આરોપી કોઈ ને કોઈ સમય ઉપર જો જેલમાં કુંદનના કોન્ટેક્ટમાં હતા. તો જે દ્રશ્યોમાં જોવા મળી રહ્યા છે, આરોપીઓને પકડીને લાવવામાં આવ્યા છે. કુંદન ભગત હાલમાં પ્રાથમિક દ્રષ્ટિએ માસ્ટરમાઇન્ડ હોવાની જાણકારી મળી રહી છે કે જેઓ જેલમાં આરોપીઓ સાથે સંપર્કમાં હતો, કે જે આખી સિન્ડિકેટ બનાવીને ચાલતો હતો. તો લૂંટની જે ઇનસાઇડ સ્ટોરી છે, સુરતના SBI બેંકમાં 50 લાખની લૂંટના આરોપી ઝડપાઈ ચૂક્યા છે. ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે. સુરત ક્રાઇમ બ્રાન્ચે આરોપી કુંદન ભગત ગેંગમાં એક્ટિવ હોવાની જાણકારી મેળવી. બિહારની કુખ્યાત કુંદન ભગત ગેંગમાં એક્ટિવ હતા આરોપીઓ કે જેઓને પકડવામાં સફળતા મળી છે. લૂંટનો માસ્ટરમાઇન્ડ કુંદન બિહાર જેલમાં બંધ છે. જે બિહાર જેલમાંથી આખું ષડયંત્ર ચલાવતો હતો. કુંદનને જેલમાં જ આ ષડયંત્ર રચ્યું હતું કે કઈ રીતે બેંક લૂંટવી. 1000 CCTV ચેક કરવામાં આવ્યા. 1500 કિલોમીટર દૂરથી આરોપીઓને ઝડપવામાં સફળતા મળી છે. ક્રાઇમ બ્રાન્ચના 7 PI 100 પોલીસ જવાનોની ટીમ જે છે તે ઓપરેશનમાં લાગી હતી. તો લૂંટમાં વપરાયેલી 3 બાઇકની નંબર પ્લેટ પણ નકલી હોવાની જાણકારી મળી હતી. ટેકનિકલ સર્વેલન્સની મદદથી પોલીસને કડી મળી છે. ગીર સોમનાથમાં દુધિયા બાપા નાગદેવતાના દેવસ્થાન પર રાત્રિના સમયે ડિમોલિશન થતા ભારે વિવાદ થયો. સોમનાથ મંદિર રોડ પર ટ્રસ્ટ ઓફિસ સામે આવેલ પ્રાચીન દેવસ્થાન પર ફર્યું તંત્રનું બુલડોઝર. રેવન્યુ વિભાગ દ્વારા મોડી રાત્રે JCB મશીન ફેરવાયું. અચાનક ડિમોલિશનથી સ્થાનિકોમાં આક્રોશ છે. મોટી સંખ્યામાં લોકો સ્થળે એકત્રિત. ઘટના જાણ થતા જિલ્લા કલેક્ટર NV ઉપાધ્યાય તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા. કલેક્ટર દ્વારા તંત્રની ભૂલનો સ્વીકાર, જવાબદારી નક્કી કરવાની ખાતરી, દેવસ્થાને ફરીથી પુનઃનિર્માણ કરવા અને ધાર્મિક લાગણીનો માન રાખવા આશ્વાસન. તો દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો જે રીતે અચાનક ડિમોલિશનથી સ્થાનિકોમાં રોષ ફાટી નીકળ્યો હતો. હાલમાં જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે કલેક્ટર દ્વારા તંત્રની ભૂલનો સ્વીકાર કરવામાં આવ્યો છે. મેં કલેક્ટર સાથે વાત કરી. કલેક્ટર પોતે રૂબરૂ સ્થળ ઉપર આવેલા અને મેં ટેલિફોનિક વાત કરેલી ત્યારે એમને ખાતરી આપેલી છે કે આ જગ્યા છે એ તંત્રની ભૂલ છે, એ તંત્ર દ્વારા ન કરી શકાય. એટલે એમને ખાતરી આપી છે કે આ જે છે પરિસ્થિતિ, જે મંદિર છે જે પરિસ્થિતિમાં જે જ પરિસ્થિતિમાં ફરી કરી આપવામાં છે. જે બેરકો તોડવામાં આવી છે જે એ પણ પાછું બનાવી દેવામાં આવશે એવી ખાતરી આપવામાં આવી છે. વડોદરાના ઉમા 4 રસ્તા પાસે યુવતી પર હુમલો થયો. રિક્ષાની રાહ જોઈને ઉભેલી યુવતી પર 2 યુવકોએ કર્યો હુમલો. યુવતીના હાથ પકડી રાખી પ્રવાહી પીવડાવ્યું હોવાનો આક્ષેપ છે. પેટમાં ચપ્પુના ઘા પણ માર્યાના આક્ષેપ છે. અક્ષા બોરાવાલાને સારવાર માટે SSG હોસ્પિટલ ખસેડવામાં આવી છે. બંને યુવકોએ મોઢા પર રૂમાલ બાંધેલા હતા. એક્ટિવા પર આવેલા બંને યુવકો ફરાર થઈ ગયા છે. 1 મહિનાથી કોમ્પ્યુટર ક્લાસ જાય છે. ત્યાં ક્લાસમાંથી આવતી હતી અમારી છોકરી, ત્યાં રિક્ષા રોકાવતી હતી. ઘરે 11:30 આવી જાય છે ઘરે, અને તે ટાઈમે રિક્ષા રોકાવતી હતી તો કોઈ પાછળથી 2 છોકરા આવ્યા છે. રૂમાલ બાંધેલો હતો અને એની આંખ પાણીથી છોકરાની. એ છોકરાએ એને હાથ પકડીને એને દવા પીરાઈ અને અહીંયા પેટમાં છરીનો ઘા માર્યો છે. અમદાવાદના આનંદનગર વિસ્તારમાં જીવરાજ બ્રિજ નીચે થયેલા નટુ પરમાર હત્યાકાંડમાં પોલીસને મોટી સફળતા મળી છે. ઝોન 7 LCB અને આનંદનગર પોલીસે સંયુક્ત ઓપરેશન ચલાવી 4માંથી 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસથી બચવા માટે આરોપીઓ મંદિર અને નાના ગેસ્ટ હાઉસમાં છુપાઈ રહ્યા હતા, પરંતુ અંતે કાંતિ ઉર્ફે લેલી, ભાવેશ પરમાર અને હસમુખ વાઘેલા નામના આરોપીઓને પકડવામાં પોલીસને સફળતા મળી છે. મહત્વનું છે કે 2 મેના રોજ આ વારદાતને અંજામ અપાયો હતો અને ઘટનાના CCTV ફૂટેજ પણ વાયરલ થયા હતા. તપાસમાં સામે આવ્યું છે કે નટુભાઈના દીકરા અને પુત્રવધુ વચ્ચે લાંબા સમયથી અણબનાવ ચાલતો હતો. પુત્રવધુને ગર્ભપાત થયા બાદ ઘરકંકાસ વધુ ઉગ્ર બન્યો હતો. હવે પોલીસ ફરાર વધુ પૂછપરછ કરીને સમગ્ર સત્ય બહાર લાવવાનો પ્રયાસ કરી રહી છે. મરણ જનાર છે એના દીકરા છે કૌશિક,
અને કૌશિકની લગ્ન 5 વર્ષ અગાઉ પ્રેમ લગ્ન થયા હતા માલવિકા જોડે, અને માલવિકાની મધર વર્ષાબેન જો મુખ્ય આરોપી છે હસમુખ વાઘેલાની કૌટુંબિક બહેન છે, અને 28/4 વર્ષાબેન એના દીકરી માલવિકા અને કૌશિક જોડે ઝઘડો થતો હતો, જેમાં હસમુખ સમાધાન માટે ગયા હતા, અને તે પછી હસમુખ અને સાથીઓ જોડે કૌશિકને ઘરે ગયા હતા, જ્યાં હસમુખ અને મરણજના નટુભાઈ વચ્ચે ઝઘડો થયો હતો, અને એ ઝઘડાની અદાવત રાખીને 2 તારીખના દરમિયાન એને હસમુખે अपने સાથીઓ સાથે જઈને એને લોખંડની પાઇપ અને લકડાથી માર મારેલ હતી, જેમાં એની મૃત્યુ થઈ ગયેલ હતી. ભરૂચમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદના દ્રશ્યો. શહેરના પૂર્વ વિસ્તારમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે. વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો છે. વરસાદને કારણે ભરૂચમાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. અચાનક શરૂ થયેલા વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે. ખેતરમાં ઉભેલા પાકને પણ નુકસાન થવાની ભીતિ છે. મીઠા ઉદ્યોગને પણ વ્યાપક અસર થવાની શક્યતા જોવા મળી રહી છે. તો અલગ અલગ વિસ્તારથી જે હાલમાં જાણકારી મળી રહી છે, ઉના, ગીર સોમનાથ, સાબરકાંઠા, બનાસકાંઠા અને હવે ભરૂચથી પણ સમાચાર આવ્યા છે કે જ્યાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ જે શરૂ થઈ ગયો છે. સામાન્ય રીતે આવો વરસાદ ચોમાસામાં જોવા મળતો હોય છે, જે મેના મહિનામાં જોવા મળી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવશે ગુજરાત પ્રવાસે. પીએમ મોદીના ગુજરાત પ્રવાસે તૈયારી અંગે ધમધમાટ જોવા મળી રહ્યો છે. પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે મળી છે બેઠક. સૌરાષ્ટ્ર ઝોનના નેતાઓની પ્રદેશ ભાજપ કાર્યાલય ખાતે બેઠક મળી. બેઠકમાં ભાજપના સૌરાષ્ટ્ર ઝોનના ધારાસભ્ય, જિલ્લા પ્રમુખ અને જિલ્લા મહામંત્રીઓએ હાજરી આપી. પ્રદેશ મહામંત્રી અનિરુદ્ધ દવેની અધ્યક્ષતામાં બેઠક મળી. બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમનાથ પ્રવાસની રૂપરેખા અંગે મંથન કરવામાં આવ્યું. પશ્ચિમ બંગાળની વિજય બાદ ગુજરાત પ્રવાસને લઈને અનેરો ઉત્સાહ. સુરતમાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગ રેકેટનો પર્દાફાશ થયો છે. સચિનની સાઈનાથ સોસાયટીમાં લાંબા સમયથી ઘરેલું અને કમર્શિયલ સિલિન્ડરમાંથી નાના ગેસ ભરી વેચાણ કરાતું હતું. આરોપી નફાની લાલચે પોતાની સાથે આસપાસમાં રહેતા અન્ય નાગરિકોના જીવ પણ જોખમમાં મૂકી આ ગોરખ ધંધો ચલાવી રહ્યો હતો. બાતમીના આધારે સચિન પોલીસે રેડ પાડતા અમિત મહેન્દ્ર પ્રસાદ કનોજિયા ઝડપાયો છે. પોલીસે સ્થળ પરથી 15 થી 20 ગેસ સિલિન્ડર, HP કંપનીના સિલિન્ડર અને રિફિલિંગ મશીન સહિત સાધનો સહિત અંદાજે 10,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપી લાંબા સમયથી આ ગેરકાયદેસર ધંધો ચલાવતો હતો. આરોપી સિવાય અન્ય કોણ આ રેકેટમાં સામેલ હતું તે વિશે પોલીસ તપાસ કરી રહી છે. ગાંધીનગરની કડી સર્વ વિશ્વવિદ્યાલયની સર્વ નેતૃત્વ ટીમે અનોખી પહેલ કરી છે. નાસીપાસ થઈ કેનાલમાં છલાંગ લગાવનાર લોકોએ બચાવની પહેલ વિદ્યાર્થીઓની એક ટીમે કરી રહી હતી. બી અ લાઈફ સેવર પ્રોજેક્ટ હેઠળ આ ટીમ કામ કરી રહી છે. ગાંધીનગર જિલ્લા પોલીસ દ્વારા સંચાલિત જીવન આસ્થા હેલ્પલાઇન અંતર્ગત ધોરણ 10 અને 12ના પરિણામના દિવસોમાં વિશેષ દેખરેખ રાખવાની વ્યવસ્થા હાથ ધરવામાં આવે છે. આ અભિયાન હેઠળ ગાંધીનગર અને અમદાવાદ વચ્ચે આવેલા કેનાલ વિસ્તારોમાં પોલીસ ટીમ સાથે કડી સર્વ વિશ્વવિદ્યાલય સંલગ્ન સર્વ નેતૃત્વના યુવાનો દ્વારા સતત પેટ્રોલિંગ અને મોનિટરિંગ કરવામાં આવ્યું હતું. સાથે જીવનમાં નાસીપાસ થયેલા લોકોનું કાઉન્સેલિંગ પણ કરી તેમને જીવન જીવવાની નવી દિશા પણ આપે છે. વિદ્યાર્થી નાસીપાસ થઈને આપઘાત ન કરે, સુસાઇડ ન કરે, કોઈ અનિચ્છનીય પગલું ન ભરે, એ હેતુથી અમે ગાંધીનગર જિલ્લા પોલીસ દ્વારા કાર્યરત જીવન આસ્થા હેલ્પલાઇન સાથે રહી, એમના પોલીસ જવાનો સાથે રહી, અમારી 20 જેટલી વિદ્યાર્થીઓની ટીમ સાથે રહી ગાંધીનગર અને અમદાવાદની વિવિધ જે અલગ અલગ કેનાલો છે એના પર સતત આટલી ગરમીમાં પણ સતત પહેરો રાખીને એમને બચાવવા માટેનો પ્રયાસ 10 વર્ષથી અમે કરતા આવ્યા છીએ. સાબરકાંઠાથી સમાચાર. પોળો ફોરેસ્ટ પ્રશાસનનું જાહેરનામું. પ્લાસ્ટિકની વસ્તુઓ અને ભારે વાહનો પર પ્રતિબંધ. પોળો ફોરેસ્ટને ઇકો ટુરિઝમ તરીકે વિકસાવવા માટે નિર્ણય. ઉનાળાની રજાઓમાં પ્રવાસીઓના ભારે ધસારો જોવા મળતો હોય છે. સિંગલ યુઝ પ્લાસ્ટિકથી જંગલ અને વન્ય પ્રાણીઓને થતું નુકસાન અટકાવવા પ્રતિબંધ મુકાયો છે. જાહેરમાં હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે. આ તરફ મુસ્લિમ પરિણીતાના છૂટાછેડા મામલે કોર્ટનો મહત્વનો ચુકાદો. ફેમિલી કોર્ટે મહિલાને ખુલ્લા દ્વાર છૂટાછેડા આપી મંજૂરી. મુસ્લિમ પર્સનલ લો અનુસાર મહિલાની ઈચ્છાથી કાયદેસર રીતે લગ્ન સમાપ્ત કરવાનો અધિકાર, એટલે ખુલ્લા પતિની સંમતિ વિના પણ મહિલાને લગ્ન વિચ્છેદનો અધિકાર. કોર્ટ તરફથી આ અવલોકન કરવામાં આવ્યું છે. છૂટાછેડાની સંમતિ સાથે સંતાન માતાની કસ્ટડીમાં રાખવા આદેશ. પતિ પર લાગેલા માનસિક શારીરિક ક્રૂરતા અને શંકાના આક્ષેપો કોર્ટે માન્ય ગણ્યા. ગર્ભાવસ્થામાં ઉપેક્ષા અને ગુનાહિત માહિતી છુપાવવાના મુદ્દા પણ નોંધ્યા. મહિલાએ
મહેરના રૂપિયા 11,000 પરત કરીને ખુલ્લા પ્રક્રિયા પૂર્ણ કરી. ફેમિલી કોર્ટ કેસની અંદર એવી રજૂઆત પણ કરેલી છે અને આ કેસના અભ્યાસ દરમિયાન એવું જાણવા મળ્યું કે મુસ્લિમ વુમન હેઝ ઇક્વલ રાઇટ ટુ પ્રોનાઉન્સ ખુલ્લા વિધાઉટ હર હસબન્ડ્સ કન્સેન્ટ. એટલે આમાં એના પતિના સંમતિની કોઈ જરૂર નથી. ખુલાનામાં ઇઝ ઇફેક્ટેડ બાય રિટર્ન ડીડ. અમે લેખિત કરાર કરવાનો હોય છે એન્ડ હસબન્ડ કેનોટ રિવોક ઇટ. હસબન્ડમાં એનો કોઈ પણ અધિકાર છે નહીં. રાજ્યમાં નર્મદા જિલ્લો ધોરણ 10ના પરિણામમાં પ્રથમ નંબરે આવ્યો છે. જિલ્લાનું પરિણામ 90.85% નોંધાયું. રાજ્યમાં સૌથી વધુ પરિણામ અને નવદુર્ગા હાઈસ્કૂલનું છેલ્લા 7 વર્ષથી 100% પરિણામ આવી રહ્યું છે, જે ખુશીમાં શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો ગરબાના તાલે ઝૂમી ઉઠ્યા હતા. નર્મદા જિલ્લામાં 2 થી 3 સ્કૂલના વિદ્યાર્થીઓના 99.75થી વધુ PR આવ્યા હતા. રાજ્યના ટોપ 10માં પણ છે. ત્યારે આ સારા પરિણામને વધાવવા વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો એકબીજાને મોઢું મીઠું કરાવી શુભેચ્છાઓ પાઠવી. તો વિદ્યાર્થીઓ અને શિક્ષકો ખુશખુશાલ તે માટે પણ હતા, કારણ કે લાંબા સમયની તેઓની જે મહેનત હતી તે સફળ થઈ છે. 10ના પરિણામના પ્રથમ ક્રમે આવ્યા છે. નર્મદા જિલ્લામાં ધોરણ 10, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ધોરણ 12 સામાન્ય પ્રવાહ ત્રણેયનું પરિણામ સારું આવે છે. 10મા ધોરણમાં આ વખતે અમે છેલ્લા 2 વર્ષથી 3જા નંબરે હતા. આ વખતે ફર્સ્ટ નંબરે છીએ. મારા SSC ગુજરાત બોર્ડમાં 99.72 PR આવ્યા છે. મારા આ રિઝલ્ટનો શ્રેય મારા માતા પિતા અને મારી શાળાના સમગ્ર શિક્ષકોને જાય છે અને મેં કોઈ પણ ટ્યુશન ક્લાસ વગર આ રિઝલ્ટ પ્રાપ્ત કર્યું છે. અમારી બેબીના 99.72 PR આવ્યા છે, તેની અમને ખૂબ ખુશી છે. એનું જે આ રિઝલ્ટ આવ્યું છે એની પોતાની મહેનત, શિક્ષકોનું માર્ગદર્શનથી એને પરિણામ પ્રાપ્ત કર્યું છે. સમાચારોમાં બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.